સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 4950 અને 51માં મૂકવામાં આવેલ ન્યાયી રિઝર્વેશનના વિરોધમાં આજે પ્રચંડ જન આંદોલન જોવા મળ્યું. સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 4950 અને 51માં મૂકવામાં આવેલા અન્યાયી રિઝર્વેશનના વિરોધમાં આજે પ્રચંડ જન આંદોલન જોવા મળ્યું હતું. છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી અહીં સ્થાયી થયેલા પરિવારોને તેમના ઘર ખાલી કરવા માટે ડિમોલેશનની નોટિસો આપવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે. રહેણાંક મકાનો, ખુલ્લા પ્લોટ અને સામાજિક વાડીઓ પર રાતોરાત રિઝર્વેશન મૂકી દેવાતા આશરે 1 લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે. પોતાની જિંદગીભરની મૂડી સમાન ઘર ગુમાવવાની ભીતિએ લોકોએ રિઝર્વેશન હટાવો, ઘર બચાવોના નારા સાથે તંત્ર સામે બાયું ચડાવી છે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કતારગામ દરવાજાથી સુરત મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી એક વિશાળ મહારેલીનું આયોજન હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે જોડાયા. લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં 70થી વધુ સોસાયટીઓ રિઝર્વેશન હેઠળ આવી ગઈ છે, જેના કારણે અનેક પરિવારો બેઘર થવાની અણી પર છે. ટીપી 4950-51 પીડિત પરિવાર સમિતિના નેજા હેઠળ નીકળેલી આ રેલીમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રિઝર્વેશન તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે. પીડિતોનું કહેવું છે કે 2022 પહેલાના કોઈપણ ડેવલપમેન્ટ પ્લાનમાં આ રિઝર્વેશનનો ઉલ્લેખ નહોતો, પરંતુ હવે રાતોરાત એ નિર્ણય લાદી દેવામાં આવ્યો છે. અગાઉ ધારાસભ્યથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆતો કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતા હવે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને જો રિઝર્વેશન દૂર નહીં થાય તો આગામી સમયમાં લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. લોકોએ અત્યારે આટલી મોંઘવારીની અંદર એક મકાન બનાવવા માટે પોતાનો આખો પરસેવો જિંદગીભરનો અંદર રેડી દીધો હોય ત્યારે એક મકાન બન્યું હોય ત્યારે આ મકાન ઉપરથી રિઝર્વેશન રદ થાય તે જ લોકોની મુખ્ય માંગ છે. ચાલુ કારખાનાઓમાં ડિમોલેશન કરી રહ્યા છે. સ્થાનિક શાંતિભાઈ વગાસિયાએ જણાવ્યું હતું કે કતારગામ અને પાંડોળ જેવી વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં વર્ષો જૂના બાંધકામો પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે. પાંડોળમાં જે જગ્યાએ રિઝર્વેશન મુકાયું છે ત્યાં લોકો છેલ્લા 47 વર્ષથી પોતાના કારખાના ચલાવી રહ્યા છે. નોર્થ ઝોનના અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ચાલુ કારખાનાઓમાં ડિમોલેશન કરી રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. ઉમેશ ગરભિયા, અમે ટીપી 4950-51 પીડિત પરિવાર સમિતિ વતી અમે આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને રજૂઆત કરવામાં આવ્યા હતા કે જે અમારી સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનો, વર્ષો જૂના રહેણાંક મકાનો છે તેની ઉપર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે. પહેલા 2022માં આ મિલકત ઉપર ક્યારેય કોઈ ડ્રાફ્ટ પ્લાન કે ડેવલપમેન્ટ પ્લાનમાં ક્યારેય રિઝર્વેશન હતું નહીં, પણ આ કયા કારણોસર રિઝર્વેશન મૂક્યું એ અમને ખ્યાલ નથી. પણ આ ગરીબ લોકો કે મધ્યમ વર્ગના લોકોને રહેતું આ મકાન છે તો આની ઉપરથી રિઝર્વેશન રદ કરવા માટે આજ રોજ અમે સુરત મહાનગરપાલિકાની કચેરીને સામૂહિક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને તેની અંદર શહેરના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમારી મુખ્ય માંગ આ છે કે રિઝર્વેશન રદ કરો. એક બાજુ સરકાર ઘરનું ઘર વસાવવા માટે ઘર આપે છે, જ્યારે રહેણાંક મકાનો ઉપર સરકાર રિઝર્વેશન મૂકે છે. આ ખૂબ જ ગંભીર વાત છે. કતારગામને 1 લાખ લોકોને અસર કરતી આ ખૂબ જ મોટી અને ગંભીર સમસ્યા છે. તો અમે ફરીથી રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ તાત્કાલિકપણે 15 દિનની અંદર આની અંદર રિઝર્વેશન જે મૂકવામાં આવ્યું છે, જે રાજ્ય સરકાર આ રિઝર્વેશન પાછું ઉઠાવી લેવામાં આવે. 2022ની અંદર રિઝર્વેશન એકવાર ઉઠી પણ ગયેલું હતું. જ્યારે વિનુભાઈ ધારાસભ્ય હતા ત્યારે શહેરી વિકાસ મંત્રી તરીકે તેમને રિઝર્વેશન હટાવી પણ દેવામાં આવ્યું હતું. તેની સાથે અન્ય પણ કેટલાક રિઝર્વેશન રહી ગયેલા હતા. તો અમે વિનંતી કરીએ છીએ કે જે રિઝર્વેશન હટી ગયેલા હતા, સરકાર એકવાર હટાવ્યા હતા, ફરીથી પાછા હટાવવામાં આવે. તેની સાથે સાથે જે રહેણાંક મકાનો કે ખુલ્લા પ્લોટ કે સોસાયટીની વાડીમાં જે રિઝર્વેશન હતું તેને પણ હટાવવામાં આવે તેવી અમે રજૂઆત કરીએ છીએ. અને આ સાથે જો આ રિઝર્વેશન નહીં હટાવવામાં આવે તો આગામી સમયની અંદર લોકોનો પણ આક્રોશ દિવસે વધતો જાય છે. આનું પરિણામ પણ ખૂબ જ ગંભીર આવવાની પણ શક્યતાઓ છે.